કર્દમને દેવહૂતિજી પવિત્ર જીવન જીવે છે 12 વર્ષ વીતી ગયા દેવહૂતિજીના શરીર ઉપર કર્દમ ઋષિની જ્યાં નજર પડી અને કર્દમ ઋષિએ કીધું કે દેવી આપ આટલા દુબળા કેમ બની ગયા આપણું શરીર આટલું અસંગ કેમ દેખાય છે અને અહીંયા દેવહૂતિજી બોલે છે કે પતિદેવ તમે મને જલપાનની આજ્ઞા જ નથી કરી તમે મને જમવાની આજ્ઞા જ નથી કરી જ્યાં સુધી આપની આજ્ઞા ન થાય ત્યાં સુધી હું કેવી રીતે જમી શકું ઓહો અને અહીંયા કર્દમ ઋષિએ હાથમાં જળની અંજલિ લીધી અને દેવહૂતિજીના શરીર ઉપર છાટે યૌવન પ્રાપ્ત થયું અને સરસ્વતી નદીમાંથી એક વિમાન પ્રગટ થયું જે સ્ત્રી પોતાના પતિની સેવા કરતી હોય એને વિમાન મળે હા અત્યારે તો ઓલું મળે છે ફરવા લઈ જાય દુબઈ ને પણ વિમાન મળે ખરું ખરું હવે અહીંયા કોઈ ગમતું નથી બોલો અત્યારે તો એવો નવો ટ્રેન્ડ એક આવ્યો છે અહીંયા આજુબાજુમાં કોઈ ફરવા નથી જતું હવે આમ વિદેશ યાત્રા કરે 4-5 અહીંયા આટો મારી આવે અને ખાવામાં જે દુખી થાય પણ અહીંયા આવીને કહેતા નથી મને ખબર હોય અહીંયા જે ખીચડી ને શાક ને રોટલા ને એવું ગોતું અહીંયા મળે ત્યાં અહીં હું વાંધો પણ આ તો બધાય જાય છે આપણે જઈ આવીએ સરસ્વતી નદીના એ પ્રવાહમાંથી એક વિમાન પ્રગટ થયું માં દેવહૂતિજી એ વિમાનમાં બેઠા આકાશમાં ચક્કર ફરવા લાગ્યું અને 9 દીકરીઓનો જન્મ થયો 9 દીકરીઓ એટલે નવતા ભક્તિ નવતમ ભગતી સંતને સંગા પ્રથમ ભક્તિ દીકરીઓનો જન્મ થયો અને અહીંયા કર્દમ ઋષિ કહે છે કે દેવી હવે મારે સંન્યાસ લઈ લેવો છે મને તમે રજા આપો અને માં દેવહૂતિજીએ કીધું કે એક દીકરાની મારી ઈચ્છા છે કર્દમ ઋષિએ પૂછ્યું કેવો દીકરો જોઈ બોલે ભગવાન નારાયણ જેવો અને અહીંયા કર્દમ ઋષિ બોલ્યા કે નારાયણ જેવો તો ભગવાન નારાયણ જ છે એના જેવો બીજો કોઈ છે નહીં તમારે ત્યાં અખિલ બ્રહ્માંડનો નાથ આવશે પણ એના માટે વ્રત જપ તપ નિયમ અને ઉપવાસ કરવા પડે વ્રત ધારણ કરવું પડે ચાલો આપણે સિદ્ધપુર પાછા આવ્યા અને અહીંયા અનુષ્ઠાન કરવા લાગ્યા છે અને બરાબર યોગ્ય તિથિ આવે યોગ્ય નક્ષત્ર આવે યોગ્ય કરણ આવે પંચાંગ અનુકૂળ થયું આકાશમાંથી એક તેજ પુંજ ધીમે ધીમે કર્દમ દેવહૂતિજીના ભવનમાં ઉતરે છે ઋષિ મુનિઓના હૈયા હરખાવા લાગ્યા છે દિશાઓ પ્રસન્ન થઈ છે પ્રભુ આજ પગલા તમારા થવાના છે અને કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું બોલીએ કપિલ નારાયણ ભગવાનનું પ્રાગટ્ય થતાની સાથે કર્દમ ઋષિ ત્યાંથી સંન્યસ્ત દીક્ષા લઈ અને ભક્તિ માર્ગની અંદર આગળ વધે બે પ્રકારની મુક્તિ બતાવી સાયુજ્ય મુક્તિ અને ભાગવતી મુક્તિ બંને મુક્તિ થોડો અંતર છે બંને મુક્તિમાં પણ અહીંયા સાયુજ્ય સિદ્ધ થયું છે કર્દમ અને મા દેવહૂતિજીને એટલે એ તીર્થક્ષેત્રનું નામ છે સિદ્ધપુર અને અહીંયા કપિલ ભગવાન માં દેવહૂતિજીને જે ઉપદેશ આપે છે ને એનું નામ છે સાંખ્ય શાસ્ત્ર જેમાં પુરુષ અને પ્રકૃતિની વાત છે સબીજ યોગ અને નિર્મિત યોગની વાત છે અષ્ટાંગ યોગની વાત અહીંયા પુરુષ અને પ્રકૃતિની જીવ જગત અને જગદીશની વાત અહીંયા કપિલ ભગવાન માં દેવહૂતિજીને કરે છે હે માં સબીજ યોગના 8 અંગ છે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ હે માં આવી રીતે સમાધિ સુધી એ પહોંચી શકાય સબીજ યોગ અને નિર્મિત યોગની અંદર માં નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું ધ્યાન કરવાનું હોય આ ચર્ચા આગળ ચાલી એટલે માં દેવહૂતિજીએ કીધું કપિલ ભગવાનને કે બેટા મારે કરવાનું શું એ મને કહે કપિલ ભગવાને કીધું કે માં તું બને એટલો સત્સંગ કરજે હવે પાછો પ્રશ્ન આવ્યો કે સત્સંગ કરાવે કોણ માં સંત હોય ને એ સત્સંગ કરાવશે વળી પાછો પ્રશ્ન આવ્યો સંત કેવો કોને
મોટી જટા રાખે, અમુક પ્રકારના કપડા પહેરે એને સંત કેવો, મુંડન કરાવી નાખે એને સંત કેવો, વધારે ઢીલા ટપકા કરે એને સંત કેવો, વધારે બાળા પહેરે એને સંત કેવો. સંત કેવો કોને? તિતિક્ષવઃ કારુણિકઃ, જેનું હૃદય સહનશીલતાથી ભરપૂર છે ને, માં એ સંત છે. જેના જીવનમાં એક પણ પ્રકારનો તંત નથી ને, એવા સંતના ચરણમાં તું જઈશ ને એટલે તારું કલ્યાણ થઈ જશે. પારસ અરુ સંત મે બડો અંતરો જાન, પારસ લોહે ગોચર કરે સંત કરે આપ સમાન. સંત મિલન કો જાઈએ, હે માં સંતનું દર્શન દુર્લભ છે. संत मिलन को जाए तजमान मोहम्मद बीमार ए जीव जीव आए रो जो जो आए रो ओ सुख देवे दुख को हरे लावे पाप को अंत, कहे कबीर वो कब मिले आवा परम स्नेही संत. दया गरीबी बंदगी समता शील सुजान, एते ही लक्षण संत के कहत कबीर तू जान. આવા સંત પાસે જઈશ અને એ સત્સંગ કરાવશે એટલે માં એ અવશ્ય તારો ઉદ્ધાર થઈ જશે. અને અહીંયા કપિલ ભગવાન સત્સંગ કરાવે માં દેવહૂતિજીને, અને માં દેવહૂતિજીનું શરીર છે ને જ્ઞાનમાં ગળી ગયું અને સરસ્વતી સરિતા રૂપ બની ગયા. અને અહીંયા માતૃ શ્રાદ્ધનો મહિમા સિદ્ધપુર ક્ષેત્રની અંદર છે. કોઈ પણ સ્ત્રીનું અકાળે અવસાન થયું હોય, પડવાથી, વાગવાથી, પ્રસૂતિ સમયે ઝેરી જનાવર કરણવાથી, કોઈ પણ પ્રકારે સ્ત્રીનું અકાળે અવસાન થયું હોય ને, એનું પિંડદાન પણ વિધિ માતૃ શ્રાદ્ધ કરાવવામાં આવે તો એને ભગવાનનું ધામ મળે છે. જે કોઈ આ કથા ગાય ગવડાવે, સાંભળે સંભળાવે એના ઉપર ભગવાન કૃપા કરે છે. આવું ફલ કથન અહીંયા બતાવ્યું. અને અહીંયા તૃતીય સ્કંદની અંદર 9 દીકરીઓના જે વિવાહ થયા ઋષિઓની સાથે એ ભગવત ચર્ચા કાલે કરીશું. અત્યારે આપણે કથાને વિરામ આપીએ. કાલે અનસુયાજીનું ચરિત્ર, દક્ષ પ્રજાપતિનું યજ્ઞ, ધ્રુવજીને ભગવત પ્રાપ્તિ થઈ એ કથા, પૃથુરાજાને અર્થ સિદ્ધ થયો એ કથા, પૃથુરાજાનો અર્થ સિદ્ધ થયો એ કથા, પ્રચેતાઓનો મોક્ષ સિદ્ધ થયો એ કથા. પછી છઠ્ઠા સ્કંદની અંદર નામ સ્મરણનો મહિમા, પછી વૃત્રાસુરની કથા, સાતમા સ્કંદની અંદર પ્રહલાદજીની કથા, આઠમા સ્કંદની અંદર ગજેન્દ્ર મોક્ષની કથા, અને ત્યાર પછી વામન ભગવાનનું પ્રાગટ્ય. આ બધા જ ભગવત ચરિત્રોનો સ્પર્શ કરીશું અહીંયા કાલે સવારે બરાબર 9:30 વાગ્યે. અત્યારે કથા વિરામ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, ભાગવત ભગવાન યજમાન પરિવાર ભાગવતજીની આરતી ઉતારવા માટે આવી જાય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. નારી કાનન તમારો દાદા રણ છો, નારી કાનન રાજા
ગૌરી